નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર। આજના ગર્જનાતમાં આપણે વાત કરીશું કે ફરી એક વખત ગુજરાતમાં મંત્રીમંડળનું ભૂત ધૂણ્યું। સી.આર. પાટીલના એક નિવેદન બાદ ઘણા બધા ધારાસભ્યશ્રીઓને ઊંઘમાં પણ સપના એ મંત્રીમંડળના આવવા માંડ્યા। ક્યાંક એ લોકો જાતે જ ઇક્વિઝેશન સેટ કરવા માંડ્યા કે પટેલોમાંથી બનાવે તો હું બની જઈશ, કોળીમાંથી બનાવશે તો હું બની જઈશ, ઓબીસીમાંથી બનાવશે તો હું બની જઈશ, ઠાકોરમાંથી બનાવશે તો હું બની જઈશ। સી.આર. પાટીલના નિવેદન બાદ લગભગ 45 જેટલા ધારાસભ્યોને મંત્રી બનવાના સપના પણ આવ્યા અને મંત્રી બનવાના અબરખા પણ જાગ્યા। જો કે પછી સડનલી નરેન્દ્ર મોદી અને અમિત શાહના જે રીતે ગુજરાતના પ્રવાસો વધ્યા એ રીતે કંઈક થવાનું છે, કંઈક થવાનું છે, કંઈક થવાનું છે, આ વાતે પણ એટલું ને એટલું જોર પકડ્યું। પણ આ તમામની વચ્ચે ફરી આજે સવારથી દીક્ષિત ચર્ચાઓ જાગી કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે ને નક્કી જ છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ એ તૈયાર થઈ ગયું છે। એટલે આખી ઘટનાક્રમ એવો છે કે ગુજરાતમાં તો 2022 ડિસેમ્બરમાં ચૂંટણી પૂરી થઈને પહેલી સરકાર બની ને એટલે જાન્યુઆરીમાં એટલે એવું હતું કે ભાઈ જેવું આ કમૂરતા ઉતરે ને એટલે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે। અત્યારે નાનું મંત્રીમંડળ છે, નક્કી છે। કમૂરતા પૂરા થઈ ગયા તો કે ભાઈ હવે આ હોળીનો તહેવાર જાય ને એટલે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે। હોળી ગઈ તો દિવાળી આવી, દિવાળી ગઈ તો બીજી દિવાળી આવી। હમણાં જ એક દિવસ હું કિશન વાત કરતા હતા, કિશનને કહું 2 વર્ષથી એવી સ્ટોરી કરું છું કે દશેરાની ઘોડો દોડી જશે પણ આ ત્રીજી દશેરા હવે આવશે। આપણે લોકસભા તે ગેનીબેન ઘણા બધા ઇક્વિઝેશન ઘણા બધા કે ભાઈ લોકસભા પહેલા આવી જશે ને પછી કે લોકસભા પછી આવશે ને પછી કે આના પછી આવશે ને પછી કે આના પછી આવશે, પણ જે મંત્રીમંડળમાં વિસ્તરણની આખી જે ઘટનાઓ છે તે ક્યારે થશે તે ભગવાન જાણે। પણ સી.આર. પાટીલે કિશનને શરૂઆતમાં વાત કરીને એક સંકેતો આપ્યા કે ભાઈ હવે આપણે બહુ ઝડપથી ફરીથી મળવાના છે અને મંત્રીમંડળનું વિસ્તરણ છે તે નક્કી છે। ગુરતા ગુરતા શિવડાવેલું પાટીલ સાહેબે ઘણું બધું કહ્યું પણ કોકડું પણ ગૂંચવાયેલું છે, પણ હકીકત છે। એનું હું તમને ઉદાહરણ દઈ દઉં, આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે તેની સાથે પણ વાત કરશું, પણ ઉદાહરણ દઈ દઉં કે માની લ્યો કે વધીને તમે 27 મંત્રી કિશન મુખ્યમંત્રી સહિત 27 જણાને સાચવી શકવાના છો। સંખ્યા કેટલી છે? 162-63ની। હવે કિશન આમાં તો જે નવી સરકારના મંત્રીઓ બન્યા ને પછી ગમે એને એવું છે કે ભાઈ મારું મંત્રી બની જાવ તો નવાય નહીં, કારણ કે 2017ની સરકારમાં વિજયભાઈ રૂપાણી પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા તો તે પહેલી ટાઈમના ધારાસભ્ય હતા, સીધા મુખ્યમંત્રી બન્યા। એટલે એમાં કોઈ એવું ખાસ નથી કે ભાઈ તમે 5 ટર્મના હોય ને 10 ટર્મના હોય ને હવે ઈ ક્રેઝ હવે પતી ગયો, બનાવી હવે ગમે ઈ મંત્રી મુખ્યમંત્રી બની શકે। યસ, વાત મંત્રીની છે એટલે હવે તમામને 162 નો છે કે આ વખતે આપણે કોઈ વિવાદમાં નથી, કઈ નામ નથી, આપણું નામ। અને ઘણા બધાએ તો વિવાદમાં ના આવવા માટે થઈને વિકાસના કામોય ન કર્યા, આ હકીકત છે। હા, કે ક્યાંક સાલું કામ કરીએ અને વિવાદમાં આવી જઈએ તો ક્યાંક ભ્રષ્ટાચારના આરોપ લાગે તો એટલે ઘણા બધાએ બીકમાંય કામ નથી કર્યા। જો કે આ જ મુદ્દે આજે ચર્ચા કરીશું। આપણી સાથે રાજકીય વિશ્લેષક શૈલેષભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, સાથે જ રમેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। એટલે આ વખતે સૌરાષ્ટ્ર કરતા ચર્ચા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વધારે કરવી છે, કારણ કે દક્ષિણ ગુજરાતથી સુરતથી વર્ષોનો જેનો અનુભવ રહ્યો છે, મને યાદ છે કિશન જેના નામ મોકલાવે ને સુરતથી નામ મંત્રી બની જાય, શૈલેષભાઈ એ પ્રકારના નામ આવતા હતા। 2017માં સરકાર ગઈ ત્યારે કોઈને સપના નતા ને ત્યારે શૈલેષભાઈ નામ કીધું હતું ભાઈ સુરતમાંથી આટલા બધા નામ આવશે। મુકેશ પટેલનું કોઈને ગળે ઘૂંટણો નતો ઉતરતો, અને ઉત્તર ગુજરાતથી રમેશભાઈ પટેલ છે। ગેનીબેન પછી ઇક્વિઝેશન સતત ચર્ચાયું, આપણે વાવ વખતે બહુ ચર્ચા કરી એટલે શંકરભાઈ એ અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે, શું મંત્રી બનશે ખરા? અને ભલે અલ્પેશ ઠાકોર ગાંધીનગર થી ધારાસભ્ય હોય પણ એના સોગઠા તમામ ઉત્તર ગુજરાતથી અને ગાંધીનગર ઉત્તર ગુજરાતનો આમ તો દ્વાર જ છે જ્યાંથી ઉત્તર ગુજરાતની શરૂઆત થઈ જાય। શૈલેષભાઈ સૌથી પહેલા તમારી પાસે આવીશ। આમ જો તો મુખ્યમંત્રી અમદાવાદના છે પણ વાત એવી છે કે સરકાર ચલાવી હોય ને તો સુરતથી ચાલે। હવે તો થોડું ઘણું એવું નહીં, પહેલા તો બહુ હતું। તમારા હર્ષભાઈ સુરતથી, સી.આર. પાટીલ સુરતથી, મુકેશ પટેલ સુરતથી, પ્રફુલ્લ પાનસેરિયા સુરતથી, કનુ દેસાઈ સુરત સાથે જોડાયેલા। શું ફેરફારો લાગે છે ને કેટલા ઘર ભેગા ને કેટલા નવા? દક્ષિણ ગુજરાતની વાત કરું ને દીક્ષિત, તો જો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત રહેશે। ચહેરાઓ બદલાઈ જાય એ ચોક્કસ વાત છે,
અને દબદબાની જ્યારે વાત છે ત્યારે મહત્વપૂર્ણ ખાતાઓ દક્ષિણ ગુજરાત પાસે જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણા લાંબા સમયની ચર્ચાઓ પછી હવે એવું કંઈક લાગી રહ્યું છે કે દિવાળી સુધીમાં આ ઘોડું દોડે તો નવાઈ નહીં પામવી જોઈએ. બે કારણ છે કે અહીંયાના કેટલાક ચોક્કસ ધારાસભ્યો જે છે એ છેલ્લા 4-5 દિવસથી અને ખાસ કરીને ગઈકાલે અમિતભાઈની મુલાકાત પછી પોતાના સોગઠા ગોઠવાઈ ગયા હોય એવા મૂડમાં હોય તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. સૌથી મહત્વનું છે કે જો કનુભાઈ દેસાઈ બદલાય તો નાણામંત્રી કોણ બનશે? ગુજરાતની આર્થિક તિજોરી જે છે એની ચાવી કોની પાસે રહેશે? એ ચાવી અત્યારે દક્ષિણ ગુજરાત પાસે છે અને દક્ષિણ ગુજરાત પાસે જ રહે તો વધારે નવાઈ પામવા જેવું નહીં હોય. ખાસ કરીને હું વાત કરું તો નવી જે સુરતના જે ધારાસભ્યો છે એમાં સંગીતાબેન પાટીલ અને સંદીપ દેસાઈ, આ બે નામ એવા ઉભરીને આવી રહ્યા છે કે આગામી મંત્રીમંડળની જે અંદર એ લોકોનું સ્થાન હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. સુરતમાંથી કદાચ મુકેશ પટેલનું નામ કપાય તો પણ નવાઈ નહીં હોય, કારણ કે એમની સાથે કેટલાક થોડા ઘણા વિવાદો સંકળાયેલા છે અને એને લઈને મુકેશ પટેલનું નામ. હર્ષ સંઘવી જ્યાં છે ત્યાંથી પ્રમોટેડ થાય તો પણ નવાઈ જેવું નહીં હોય, કારણ કે અમિતભાઈની મુલાકાત સમયે જે રીતે CR પાટીલનો સ્વાભાવિક જે દબદબો હતો તેની સાથે સાથે હર્ષ સંઘવીને જે મહત્વ મળ્યું હતું એ ચોક્કસ એટલું દર્શાવે છે કે હર્ષ સંઘવી ગૃહમંત્રી ન રહે તો કંઈ નહીં, પરંતુ કેબિનેટ મંત્રી બની જાય, પ્રમોટેડ થાય એ ચોક્કસ શક્યતા છે. તેની સાથે સાથે નવસારી અને વલસાડ આને પણ નજરઅંદાજ કરવામાં નહીં આવે તેવું અત્યારે લાગી રહ્યું છે. ટૂંકમાં જો મંત્રીમંડળમાં ફેરફાર થયા તો દક્ષિણ ગુજરાતનો અત્યારે દબદબો છે એ જ દબદબો યથાવત રહેશે, એમાં કોઈ શંકા નથી. પણ શૈલેષભાઈ, ઘટનાક્રમ એવી પણ છે, કદાચ એવું પણ બને કે સંગઠનની કમાન સંઘવીને સોંપવામાં આવે. જે અત્યારે તો એવું સુરતમાં બેઠક થઈ એટલે આ મારો પર્સનલી વિચાર છે કે સુરતમાં બેઠક થઈ, તમે કીધું હર્ષ સંઘવીને મહત્વ આપવામાં આવ્યું, પાટીલ સાહેબ અને અમિતભાઈની સાથે હર્ષ સંઘવીને પણ બોલાવવામાં આવ્યા, એટલે ઘણા બધા તારણો આ બેઠકથી નીકળી શકે જે આપણે ક્યારેય આપણા મંત્રીમંડળનું જ વિચારતો હોય પણ બેઠક જ ખરેખર બીજી ઘટના માટેની હોય. ચોક્કસપણે જો તમે એક ઘટનાક્રમ જુઓ, છેલ્લા થોડા સમયથી એટલે કે સહકાર વિભાગ જ્યારે સરકારે શરૂ કર્યું ને ત્યાર પછી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટની જે સિસ્ટમ શરૂ થઈ તેમાં કંઈક ને કંઈક વિરોધનો સૂર, બળવાનો સૂર ઊભો થતો થઈ ગયો છે, જે ભાજપનું કલ્ચર બિલકુલ નથી. આ બધા ઘટનાક્રમની વચ્ચે એક અચાનક ઘટનાક્રમ એ બન્યો છે અને રમેશભાઈ વધારે એની ઉપર પ્રકાશ પાડી શકશે. અમિતભાઈએ તાબડતોબ શંકર ચૌધરીને બોલાવ્યા હતા. શંકર ચૌધરી સાથેની તેમની મુલાકાત, તેમની બેઠક ઘણું બધું કહી જાય છે. ઉત્તર ગુજરાતમાંથી શંકર ચૌધરી સચવાઈ જાય તો કેટલું બધું એનું મહત્વ છે રમેશભાઈ મારી કરતાં વધારે સારી રીતે કહેશે. પરંતુ આ આખો જે કુંડાળું બની રહ્યું છે, ઘટનાક્રમ બની રહ્યો છે, એક બાજુ શંકર ચૌધરીને મહત્વ આપવું, બીજી બાજુ જયેશ રાદડિયાવાળી વાત આવે છે, બીજી બાજુ સ્વાભાવિક રીતે CR પાટીલ અત્યારે અહીંયાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે એટલે દક્ષિણ ગુજરાતના મહત્વની વાત આવે છે. આ બધાની વચ્ચે મધ્ય ગુજરાત સાવ વિસરાઈ ગયું છે. પરંતુ દક્ષિણ ગુજરાત પૂરતી જ હું વાત કરું તો ચોક્કસપણે જે કંઈ થશે, જે કંઈ ફેરફારો થશે એમાં CR પાટીલ અને CR પાટીલનું જ મહત્વ જળવાઈ રહેશે, એનો જ હાથ ઉપર રહેશે. અને બીજી એક વાત કહું કે જ્યારે ભૂપેન્દ્રભાઈ નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે ખુદ ભૂપેન્દ્રભાઈને પણ ખબર નહીં હતી કે તેઓ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. અને આવો જ કંઈક ઘટનાક્રમ હવે પછી ગુજરાત રાજકારણમાં જોવા મળે દીક્ષિત, તો ચોક્કસપણે આપણે સહેજ પણ આશ્ચર્ય પામવું ન જોઈએ ને ખૂબ મોટી ઉથલપાથલ આવે તેવા સંકેતો છે. ને એ સંકેતો છે એને હું ચર્ચામાં એટલા માટે નથી લેતો કે કદાચ આપણી વાત ગપગોળા જેવી લાગે, પરંતુ ચોક્કસપણે મોટા ફેરફારો આવી રહ્યા છે એવું અત્યારે દેખાઈ રહ્યું. અંબાલાલ પટેલે તો કીધું શૈલેષભાઈ કે નવરાત્રી દરમિયાન જ વિસ્તરણ થશે, ડખાઈ થશે ને વિખવાદય થશે. વરસાદ અને વિખવાદ બે હારે જ રહેશે નવરાત્રીમાં એવું, અને વિસ્તરણ પણ. રમેશભાઈ, ઉત્તર ગુજરાત
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બે ઘટનાક્રમો છે. દક્ષિણ ગુજરાત તો વખતે વચ્ચે કરી ગયું, બાકી સૌરાષ્ટ્ર તો ઉત્તર ગુજરાત બે એવા હતા કે તમે એને ઇગ્નોર જ ના કરી શકો. પહેલી વખતની સરકારમાં એવું છે કે તમે સીધી રીતે જો તો સૌરાષ્ટ્ર ઇગ્નોર છે. તમે રાઘવજીભાઈને બાદ કરો અને પરસોત્તમ સોલંકીને બાદ કરો તો કોઈ એવા દિગ્ગજ મંત્રી નથી. કુંવરજીભાઈ છે પણ હવે એ જસદણ ને કોડી વિસ્તાર પૂરતું, પણ તમને કોઈ લેવા પાટીદારનો મોટો ચહેરો જતો હોય તો નથી. સેમ પરિસ્થિતિ ઉત્તર ગુજરાતમાંથી. એક પણ ઉત્તર ગુજરાતનો ઠાકોર નેતા નહીં, એક પણ ઉત્તર ગુજરાતનો દિગ્ગજ ચૌધરી નેતા ને કે જે મંત્રીમંડળમાં હોય. આ શંકરભાઈ છે પણ નાણાં વગરના પ્રધાન, કારણ કે વિધાનસભાના અધ્યક્ષ છે, કોઈ પાવર નહીં. આમ સર્વસ્વ વિધાનસભામાં આવે પણ જે મંત્રીમંડળનો હોલ્ટ છે એવો કઈ હોલ્ટ નહીં. કેવી સ્થિતિ વાવના પરિણામ પછી? દીક્ષિતભાઈ, એવું છે જે સાથી મિત્ર ત્રિવેદી સાહેબે વાત કરી એ પ્રમાણે આમ ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર એ વિસ્તારની આખી નેતાગીરી સી.આર. પાટીલ આવ્યા પછી હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય એવું લાગે છે. જેમ આપણે વાત કરી પુરુષોત્તમ સોલંકી, તો એમને વર્ષોથી જે માછલા પકડવાના છે માછલા જ પકડવાના છે, કઈ લેવા દેવા નથી એમને સરકાર. એમ ઉત્તર ગુજરાતની જયારે વાત કરતા હોય ત્યારે ઘણા બધા એવા નામ છે. ઉત્તર ગુજરાતમાં આમે જો અમદાવાદ ઉત્તર ગુજરાતમાં જ ગણાય છે. તો ઉત્તર ગુજરાતના મુખ્યમંત્રી આપણે ગણી શકીએ. એના પહેલા પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ઉત્તર ગુજરાતના, નરેન્દ્ર મોદી પણ ઉત્તર ગુજરાતના, અમિતભાઈ શાહ પણ ઉત્તર ગુજરાત. પરંતુ વર્ચસ્વ તો આમનું રહેતું જ હોય છે. પરંતુ આ સી.આર. પાટીલના આવ્યા પછી દક્ષિણ ગુજરાતનું એક વર્ચસ્વ જે વધ્યું છે એને ક્યાંક થાળે પાડવાનું કામ થશે. 100% એમને શંકરભાઈ જેવા કે સક્ષમ નેતાની જરૂર છે, પરંતુ શંકરભાઈ આવે છે કે કેમ એ મેઇન પ્રશ્ન છે. કારણ કે 2022માં પણ એમને ઓફર થઈ હતી, ડેરીના ભોગે એમને મંત્રીમંડળમાં સ્થાન મળતું હતું જે શંકરભાઈને સ્વીકાર્ય નહોતું. એનું કારણ શું? એ પણ સત્ય છે. હાજી, એનું કારણ શું? મંત્રીમંડળમાં શું બનાસ સાહેબ, ડેરી એટલે 22,000 કરોડનો વહીવટ છે. બનાસકાંઠાના એક એક ઘર સુધી એની પહોંચ છે, પકડ છે અને પૈસા છે. આ એટલા માટે શંકર કોઈ પણ ના માંગે. આમાં શું રાજકારણમાં પોતાનું વર્ચસ્વ ટકાઈ રાખવું એ દરેકનો ઉદ્દેશ્ય હોય. બિલકુલ. પોતાનું વર્ચસ્વ એટલે પોતાની વોટ બેંક ફરજિયાત રાખવી. એટલા માટે ડેરીના ભોગે મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે. હા, ક્યાંક એવું ઊંચું પદ એમને મળશે જે આપણે પહેલા વાત કરી કે અત્યારે અધ્યક્ષ બનાયા છે એટલે પેલા મહેતા સાહેબ છે, મહેતા મારે ને ભણાવે ને. આ સત્ય છે, એમના આગળ પાવર કઈ નથી. એટલે ક્યાંક એવું સ્થાન મળે કે જ્યાં એના બ્યુરોક્રેસી ઉપર એમની જો પકડ હોય તો એ મંત્રી પદનું સ્થાન લેશે. બીજી વાત કરું અલ્પેશભાઈ ઠાકોરની, તો અલ્પેશભાઈ ઠાકોરને હજુ અપરિપક્વતાની નિશાની મને એવું દેખાઈ રહ્યું છે. એમને સ્થાન નહીં મળે, પરંતુ ક્યાંક સાબરકાંઠાના વિસ્તારમાં એકાદ સરસ નેતાઓને પ્રમોટ કરશે આવું મને દેખાઈ રહ્યું છે. દીક્ષિતભાઈ, પણ મને આપણા બેના વિચાર અલગ છે. મને એવું દેખાય છે આ વખતે કે જે પ્રમાણે ગેનીબેનનો વિજય રથ થયો એ રીતે ઠાકોર નેતા પ્રમોટ કરશે. ઠાકોર નેતાને પ્રમોટ તો કરવા પડશે. એના વગર મને શક્યતાઓ નથી દેખાતી. તમે એની અપરિપક્વતા કહો કે પછી સરકાર પરનું દબાવ ઉભો કરવાની વાત કરો, પણ એને જો આમાં દીક્ષિતભાઈ એવું છે કે હમણાં જ એમને ઠાકોર સમાજનું સંમેલન બનાવ્યું. જે પહેલી એમની જે પકડ હતી ને અલ્પેશભાઈ ઠાકોરની, એ અત્યારે નથી. અને અલ્પેશભાઈ ઠાકોર એ હાર્દિક પટેલ નથી. આ ખૂબ વિચારી લેવાનું, કારણ કે આવનારા સમયમાં એ સરકારને પણ નડી શકે. એટલા માટે આવા કોઈ પણ વ્યક્તિને બીજેપી ક્યારેય પ્રમોટ કરતી નથી. હાર્દિક પટેલ ના નડી હાજી, ના, હાર્દિક પટેલ સંપૂર્ણ સરેન્ડર છે, કારણ કે સમાજથી ત્યાજ છે. સમાજે એમને સ્વીકાર્યા નથી. ઠીક છે, ભાજપની જ્યાં વોટ બેંક છે એ પ્રમાણે બરાબર. નહીતર હવે જો એમ માનતા હોય કે 2015નું પાટીદારનું આંદોલન કરી અનામતનું, અને જો હાર્દિકભાઈ આગળ આવે તો હવે વાત ભૂલી જવાની છે. હા, વરુણભાઈ વહેલા કુદાકુદ કરી રહ્યા છે એટલે કદાચ ચહેરો બીજો વરુણભાઈ બની શકે છે, પરંતુ ઠાકોરને સ્થાન મળવું જોઈએ. પણ એ ઠાકોર બીજા હશે, જેમ અલ્પેશભાઈ નહીં. કારણ આજ કે બદલાની આમાં શું થાય કે એમને અલ્પેશભાઈએ ભાજપ જોઈ લીધું, કોંગ્રેસ જોઈ લીધું, ક્ષત્રિય સેના ઠાકોર બનાવી દીધી અને એમનો હોલ્ડ અત્યારે પણ બનાસકાંઠામાં છે. ભલે ગાંધીનગરથી ધારાસભ્ય હોય, પરંતુ સરકાર એવું ક્યારેય ઈચ્છતી નથી કે એનાથી ઉપર જઈ. એવું છે ને, શક્તિશાળી હોય, ગ્રાઉન્ડ હોય, ઠાકોર સેના તમને કહું ગમે હોય, ગાંધીનગરમાં આવીને સંમેલન કરવું અને એ જ દિવસે જે દિવસે મોદી સાહેબ ગુજરાતમાં હોય એટલે એને મેસેજ તો આપવો તો ત્યાં આપી દીધો કે ભાઈ મારી પાસે ઠાકોર સેના તો આજે જીવતી જ છે, મારી સેના તો મારી સાથે છે જ.
સાચી વાત છે દીક્ષિતભાઈ, આમને ટોટલી ભૂપેન્દ્ર કાકા જેવા મુખ્યમંત્રી જોઈએ છે. ભલે મેને મૃદુ કો મક્કમ કો એમને કહીએ બેસી જાય તો બેસી જાય, પણ આવા નેતાની ભાજપમાં જરૂર છે. શક્તિશાળી નેતાઓની કોઈને જરૂર નથી. શૈલેષભાઈ, શું તફાવત એ નવા મંત્રીમંડળમાં રાખવામાં આવશે? કારણ કે વિસ્તરણ કરે છે શૈલેષભાઈ, તો કંઈક તો એમાં અલગ હોવું જોઈએ. તો એ શું અલગ હશે? કારણ કે નહીતર અત્યારના છે એવા ને એવા નવા હશે, તો નવું શું હશે? કઈ બાબતો, યુવાન, વિખવાદ, વિવાદ, કઈ કઈ બાબતોનું ધ્યાન રખાશે? બહુ મુખ્ય જે મંત્રીમંડળ બની રહ્યું છે ને ચર્ચાઓ ચાલી રહી છે ને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ઉત્તર ગુજરાતની સાહેબે બહુ સરસ વાત કરી. એટલે ઉત્તર ગુજરાત સિવાય હું સૌરાષ્ટ્રની વધારે ફોકસ કરીને વાત કરું. સુરત અને સૌરાષ્ટ્રનું એક પાછું મોટું કનેક્શન છે. હા, એટલે જ હું સૌરાષ્ટ્રની વાત કરીને પછી સુરત પર આવીશ ને દક્ષિણ ગુજરાત પર. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રને મહત્વ વધુ હશે, આ એક શબ્દ તમે લખી રાખજો. એનું કારણ એ છે કે જેવી રીતે તમે વાવ ને ગેનીબેનની ચર્ચા કરો છો એમ તમારે વિસાવદરને પણ ભૂલવું ન જોઈએ. 100% વિસાવદરના કારણો એટલે ગમે તે હોય, જવાહર ચાવડાનું જે કંઈ નામ આવતું હોય ને જે મુદ્દા હોય, એમની નારાજગી હોય એ ભલે હોય, પરંતુ મૂળ વિસાવદરનો મૂળ બદલાયો નહીં એ સૌથી મહત્વનો મુદ્દો છે. ચહેરો બદલાયો, પાર્ટી બદલાય તો પણ વિસાવદરના મતદારોનો મૂળ બદલાયો નહીં, આ સૌથી મહત્વનું છે. બીજું, ત્યાં જવાહર ચાવડાનું જે ફેક્ટર છે એની સામે જયેશ રાદડિયાને જે રીતે ગઈકાલે આજે પ્રમોટ કરવામાં આવ્યા, જે મહત્વ આપવામાં આવ્યું, 1 મહિના પહેલાનો ઘટનાક્રમ જુઓ, એમને જે રીતે મુલાકાત દિલ્હી ગાંધીનગરની થઈ રહી છે, અત્યારે પણ જે રીતે અમિતભાઈએ જયેશ રાદડિયાને મહત્વ આપ્યું, આ તમામ ઘટનાક્રમ એવું કહી રહ્યો છે એ પાટીદારોને એક ચોક્કસ વધારે મહત્વ મળશે. બીજું, હાર્દિક જે રીતે ધમપછાડા કરી રહ્યો છે, દીક્ષિત, હું ને તમે આપણે હાર્દિકનું આંદોલનથી અત્યાર સુધી જોયો છે, એને હાર્દિક શું કરી શકે, એની નેતાગીરી, એની રાજકીય મહત્વકાંક્ષાઓ આપણે જોઈ છે, અને સંત નથી એવી જે કંઈ ટ્વીટ અને જે કંઈ વાતો કરી રહ્યા છે, આ તમામ મુદ્દાઓ એવું કહે છે કે હાર્દિકને એક ચોક્કસ લેવલનું સત્તા માટેનું એક ફ્રસ્ટ્રેશન અત્યારે દેખાય જેવું મારું માનવું છે. મે બી હાર્દિકના ગોલ કંઈ બીજા હોય એ આપણને ખબર નથી, પણ આ એક ફ્રસ્ટ્રેશન છે અલ્પેશનું અને હાર્દિકનું, એ ચોક્કસ દેખાય છે. બીજું, જ્યાં સુધી હું જાણું છું, મારો અનુભવ છે ત્યાં સુધી આવા બ્લેકમેલિંગના શરણે ક્યારે પણ ભાજપની નેતાગીરી થતી નથી. કારણ કે તમે એટલું જુઓ, જો એક જ્ઞાતિનું, એક સમાજનું બ્લેકમેલિંગ કે આવું કંઈ હોય અને એની શરણાગતિ ભાજપ સ્વીકારે તો બાકીની જે જ્ઞાતિઓને મહત્વ નથી મળતું એમાં પણ બંધ પોકારવાની અથવા તો એક અસંતોષની જ્વાળા જાગવાની શરૂઆત થઈ જાય, અને ભાજપ એવું ક્યારેય ઈચ્છે નહીં કે આવું કંઈક થાય. જે મંત્રીમંડળ બનશે એ મંત્રીમંડળમાં ચોક્કસપણે સૌરાષ્ટ્રનું મહત્વ હશે, અને અગેન મેં અગાઉ કીધું એમ દક્ષિણ ગુજરાતનું, સુરતનું મહત્વ હશે. પરંતુ ઘણા ચોંકાવનારા ચહેરાઓ જે મને ને તમને કલ્પના નહીં હોય, અત્યારે ખુદ એ ધારાસભ્યો પોતાનું લાઇઝનિંગ કરતા હશે, એમને કલ્પના હોઈ શકે પણ આપણા સુધી એ વિગતો નથી આવતી. નવા ચહેરા હશે એ વાત ચોક્કસ, પણ વફાદાર ચહેરા હશે એ પણ એટલી જ વાત ચોક્કસ. શૈલેષભાઈ, સાથે એ જોવું પડશે ને કે આ ચહેરાઓ પર 27ની ચૂંટણી લડવાની છે, તો હોશિયાર પણ જોઈએ, બોલી શકે એવા પણ જોઈએ, થોડા પર્સનાલિટી વાળા પણ જોઈએ, બેદાગ પણ જોઈએ, સામાજિક પણ જોઈએ, એટલે ઘણું બધું જોવાનું છે. અત્યારે પછી એવું થશે કે ચૂંટણીના વર્ષ પહેલા પછી પાછું બધું બદલી નાખવાનું. અત્યારે તમે મને એવું કહો કે આપણે એવું કહે કે મંત્રીમંડળમાં કોણ, એટલે આપણે એવું કહું ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ, ચોથા પાંચમા નામે તમને મને યાદ કરવું પડે કે આ મંત્રી છે, અને ઈ તમે હું આ ફિલ્ડમાં છે એટલે આપણે ખબર છે કે આ મંત્રી છે. પેલાની સરકારોમાં તમે જોવો કે ભાઈ દબદબાવાળા મંત્રીઓ તો હતા જ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તો વર્ષો સુધી એજ્યુકેશન કરેલું, દબદબો. પ્રદીપસિંહ જાડેજા તો કે દબદબો, જયેશ રાદડિયા તો કે દબદબો. એવું મંત્રીમંડળ પણ જોશે ને કે ભાઈ તે શક્તિશાળી માસ લીડરોનું ભરેલું મંત્રીમંડળ હોય. એ વાત આપણે ફરીથી ભૂલી જઈએ છીએ કે શક્તિશાળી એકમાત્ર નરેન્દ્ર મોદી, એની આજુબાજુ જ આ બધા ફરી શકે, એ એક જ ચહેરા પર ભાજપ ચૂંટણી લડે. અને ગુજરાતની વાત કરીએ તો બીજા અમિતભાઈ શાહ છે અને ત્રીજા CR પાટીલ છે.
આ ત્રણના ચહેરા સિવાય ભાજપ પાસે અત્યારે એવો માસ લીડર નથી. ચોક્કસપણે આ ત્રણ સૌથી મોટા માસ લીડર છે. હર્ષ સંઘવી એક અલગ નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે. હર્ષ સંઘવીની ચર્ચા કરવી હોય તો એક અલગ મુદ્દો બની શકે. હર્ષ સંઘવી એક અલગ એક અલગ નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે ભાજપમાં, ને કદાચ આજકાલમાં કે 2-5 વર્ષમાં નહીં પણ 5-7-10 વર્ષ પછી હર્ષ સંઘવી એક મોટો ચહેરો હોય તો બિલકુલ નવાઈ નહીં પામવી જોઈએ. અને ભાજપની જે સ્ટાઇલ છે કે જે રીતે સંગઠનમાં નાના કાર્યકરથી લઈ અને એને ઘડીને એકદમ નકશીકામ કરીને ભાજપનો કરીને જે રીતે પ્રમોટ કરવામાં આવે છે, જેવી રીતે અમિતભાઈ આજે પણ ગર્વથી કે હું એક બૂથનો કાર્યકર હતો, ત્યાંથી અત્યારે ગૃહમંત્રી સુધીની મારી સફર રહી છે, અથવા તો નરેન્દ્રભાઈ જે રીતે કહે છે કે હું આજે પણ સામાન્ય કાર્યકર છું, એવી રીતે એટલી વફાદારી વાળા જે ભાજપના કાર્યકરો છે એ જ પ્રમોટ થશે, એ જ ધારાસભ્યમાંથી મંત્રી બનશે. જ્ઞાતિના સમીકરણમાં ક્યાંક જે કંઈ સમાધાન કરવાના થાય એ ચોક્કસ થાય. સૌરાષ્ટ્રમાંથી અમરેલી જિલ્લામાંથી ભાવનગર જિલ્લામાંથી શું થશે? કૌશિક વેકરીને પ્રમોશન મળશે, જીતુ વાઘાણીને પ્રમોશન મળશે, પરસોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીને પ્રમોશન મળશે? કારણ કે તમને સૌરાષ્ટ્ર એટલે પૂછું, મૂળ ભાવનગર અને અમરેલી જિલ્લો સીધી રીતે સુરતથી જોડાયેલો છે. હાલારી ગોલવાડિયાનું તો પૂરું સમીકરણ છે. જો જે રીતે અમરેલી ભાવનગરની વાત કરીએ ને તો ચોક્કસપણે અમરેલીમાં એક નવી નેતાગીરી કૌશિક વેકરિયાના નામે ઊભી કરવાનો એક પ્રયાસ છે, અને કૌશિક વેકરિયાને લોકો સુધી લોકોના નેતા તરીકે એસ્ટાબ્લિશ કરવાના ખૂબ જ પ્રયત્નો આજે પણ ચાલી રહ્યા છે. અલબત્ત કેટલાક વિવાદો પણ થયા, પરંતુ જીતુભાઈ વાઘાણીની જે ભાવનગરની કે એની વાત કરીએ તો ચોક્કસપણે જીતુભાઈ વાઘાણી એક તબક્કે શિક્ષણ મંત્રી સંગઠનના પ્રદેશ પ્રમુખ તરીકે રહી ગયા છે. એ સન્માન એમનું એમનેમ જળવાઈ રહે એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ ઉપર પુરુષોત્તમ સોલંકીને મળ્યા ત્યાર પછી ઘણા સમીકરણો અને ચર્ચાઓ બદલાઈ ગઈ છે. કોળી સમાજનું પ્રભુત્વ ચોક્કસપણે જળવાઈ રહે એવું જ થશે, અને એમાં કદાચ કુંવરજીભાઈ બાવળિયા કઈ રીતે ફીટ બેસે છે એ પરસોત્તમ સોલંકીના સ્થાને હીરા સોલંકીને લેવામાં આવે એવું થાય. એટલે એ તો બે ભાઈઓ જ છે, વાઇસે વર્ષા છે બંને ભાઈઓ, બરોબર છે. એટલે એમાં એ તમારે એક અનિવાર્ય છે. કોળી સમાજનું નામ દો અને સૌરાષ્ટ્રના કોળીની વાત કરો એટલે પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી એમાં આવી જ જાય, એમાં કોઈ બીજું નામ ત્રીજું નામ આવતું જ નથી. એટલે જ હું કહું છું કે કુંવરજી બાવળિયાની જે વાત છે એ સમીકરણ કેવી રીતે ભાજપ બેસાડે છે એ મહત્વનું છે. સાથે સાથે રાજકોટ જિલ્લા અને પોરબંદરને એટલે કે જે જામનગર છે, જે હાલાર પંથક છે, એ હાલાર પંથકને પણ મહત્વ મળશે. રાઘવજીભાઈની વાત થાય છે ને રાઘવજીભાઈ પાસે જે કૃષિ સહિતના વિભાગો છે ને એની ચર્ચાઓ ચાલી રહી છે, એ નામ બદલાઈ રહ્યું છે, અથવા એટલે કે જો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો ચોક્કસપણે જામનગર, રાજકોટ, પોરબંદરને પણ, હાલાર પંથકને પણ, ઘેડ પંથકને પણ મહત્વ મળશે. ટૂંકમાં સૌરાષ્ટ્રને મહત્વ મળશે, અને સૌરાષ્ટ્રની જે સહકારી સંસ્થાઓ, જે લોબી છે એનું મહત્વ જળવાઈ રહે એવું અત્યારે એક અનુમાન મૂકી શકાય. એનું કારણ એ છે કે સુરતમાં જે રીતના બધા કનેક્શનો ઊભા થઈ રહ્યા છે, સુરતમાં જે રીતે નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને મેં કીધું કે સંદીપ દેસાઈ અને સંગીતાબેન પાટીલના નામો અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતને મહત્વની આપવામાં આવે તેવું પણ મને અત્યારે દેખાઈ રહ્યું. જી રમેશભાઈ, ટૂંકમાં શું પરિસ્થિતિ, તમારું કેવું કનેક્શન ને શંકરભાઈને પ્રમોશન મળશે કે નહીં? શંકરભાઈને પ્રમોશન મળે હું દેખી નથી રહ્યો, પરંતુ બનાસકાંઠાથી જો એક નામ, એટલે ઉત્તર ગુજરાતમાંથી એક નામ, એ પણ ઓબીસી ચહેરો તરીકે જો કોઈને પ્રાધાન્ય આપવામાં આવે તો એક નામ છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી. યસ, ચોક્કસ તમે એમને અમેરિકા જે મૂક્યા હતા આખું મંત્રીમંડળ માટે, જે પેલા બધા ધારાસભ્યો ગયા હતા, એમાં એમને પ્રમુખ પદનું સ્થાન મળ્યું હતું. પ્લસ નિર્વિવાદિત માણસ છે, માણસ ચોખ્ખા છે. એટલે ઓબીસી ના ચહેરાને ક્યાંક, કારણ કે અત્યારે લોબિંગ આપણે કેવું દીક્ષિતભાઈ ચાલે છે કે જ્ઞાતિઓ કરતા હવે તો ઓબીસી, એસસી, એસટી, જનરલ ને ઈડબ્લ્યુએસ આ પ્રમાણે પણ ચાલવાની શરૂઆત થઈ છે. એટલે ત્રિવેદી સાહેબની વાતથી હું ચોક્કસ એક વાતે એગ્રી છું કે કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રને મોટું સ્થાન મળશે, કારણ કે થોડુંક આસિયામાં ધકેલાઈ ગયું છે, અને ઉત્તર ગુજરાતમાંથી મોટી બે જ્ઞાતિઓ છોડી, એટલે ચૌધરી અને ઠાકોર જ્ઞાતિ છોડી
અને ઓબીસી માંથી કોઈક મોટું નામ આવશે, એમાં પ્રવીણભાઈ માળીનું નામ મોખરે છે, એવું અત્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. બિલકુલ રમેશભાઈ, શૈલેષભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ, ચર્ચા કરી અને બદલ. ખાસ કરીને ટૂંકા ગાળામાં જોડાયા અને આપને જે રીતે સમય આપ્યો માટે ખાસ આભાર. તો ઘટનાક્રમ આપણે આ ચર્ચાઓ કરતી રહેવાની છે ને હજી તમને કહું છું કે આ દસરે કદાચ ન થાય તોય નવાઈ નહીં. હા. આ ભાજપ છે ને પત્રકારોનો ટેવ પાડવા, ખોટા પડવાની પણ ટેવ છે કે હવે આવી ગયો 15 દી પછી. અરે ખુદ પણ ખોટા પડે છે, એટલે પત્રકારોને ખોટા પાડવાની હા, વાત એટલે તો ઘણી ઘટનાક્રમ તો આમાં તો જ્યારે થાય ત્યારે સાચું, પણ આજ ફરીથી પણ ખેર તમને કોણ કોણ લાગે છે કે આ મંત્રી બનશે તો ખાસ અમારા કોમેન્ટમાં લખજો કોણ મંત્રી બનવું જોઈએ તમારા વિસ્તારમાંથી, હા, ક્યાં એ પણ ખાસ લખજો. મંત્રી બનવા જોઈએ તે પણ તમે કયા મહિલા ધારાસભ્યો મંત્રી બનવા જોઈએ એ પણ ખાસ લખજો. અને અમારી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો. GTPL 285 પર જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.